જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. મિત્રો વાત કરશું આજે મગફળીની અંદર આવતી સફેદ ફૂગ, અને સફેદ ફૂગની અંદર આપણે 100% સારી રીતે રિઝલ્ટ કેમ લેવું છે, અને એ પણ પંપ આપણે છંટકાવ દ્વારા આપણે હજારો ખેડૂતોને જે દવાની ભલામણ કરી અને 100% રિઝલ્ટ લેવડાવ્યા છે મિત્રો. અને જે ખેડૂતો આજ વર્ષોથી અપનાવે છે અને જેના સારામાં સારા રિઝલ્ટ છે એવી પ્રોડક્ટની તમને મિત્રો વાત કરવી છે. ધ્યાનથી અંત સુધી વિડીયોને જોયો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક મગફળીની અંદર આવતી સફેદ ફૂગ, અને સફેદ ફૂગ વસ્તુ એવી છે મિત્રો કે આવ્યા પછી લગભગ આપણી મગફળીની અંદર ઘણું બધું નુકસાન કરતી હોય છે. ઘણા બધા એમ કહેતા હોય છે કે સફેદ ફૂગને ઉપર છંટકાવ કરો પંપ દ્વારા તો રિઝલ્ટ ન જડે, એવું એ વસ્તુ હોતી નથી મિત્રો. આપણે જે ઘણી માર્કેટની અંદર પ્રોડક્ટ પડી છે, ઘણી વખત એવું થાય હકીકત રિયલની અંદર ખબર ન હોય એટલે આવું બનતું હોય છે. પણ જો તમારા વિસ્તારમાં હું જે પ્રોડક્ટ છે, જે ક્રુમાસીન નામની અનેક વિડીયો બનાવ્યા છે, જે આપણે કારી ફૂગ અને સફેદ ફૂગ, અને ઘણા બધાને જે ડોડવા સડવાનો પ્રશ્ન છે કે ડોડવા હળે છે જમીનની અંદર જે ફૂગને હિસાબે, એની અંદર પણ તમને સારામાં સારું મિત્રો કામ કરશે, જોરદાર એમ. એટલે જે ક્રુમાસીનનો ફોટો નાખું છું, તમારા વિસ્તારમાં જડી જાય તો તમે લઈ શકો. એનું 10 ml લેખે પર પંપે દ્રાવણ હોય છે. દ્રાવણ ફરજિયાત કરવાનું હોય છે. પર પંપે 10 ml નું પ્રમાણ હોય છે, પણ દ્રાવણ ફરજિયાત મિત્રો કરવાનો ખાસ ધ્યાન રાખજો. સીધી પંપમાં આપણે નાખવાની નથી દવા. અથવા તો માહિતી માટે અથવા તો કુરિયર દ્વારા મગાવવી હોય તો જો મારા નંબર પણ આપું છું મિત્રો, જેથી કરી તમે મગાવી શકો છો. ક્રુમાસીન છે એ એન્ટીબાયોટિક બેક્ટેરિયલ પ્રોડક્ટ છે મિત્રો, જે ઉપર છંટકાવ દ્વારા આપણે જે છંટકાવ કરીએ છીએ પંપ દ્વારા. અને ખાસ કરી ધ્યાન એ રાખવાનું છે કે તમારી મગફળીની અંદર અત્યારે મોટી મગફળી હોય કે નાની મગફળી હોય, જો વધારે મોટી અને ડૂસો થઈ ગઈ હોય તો 3 થી 4 પંપ ફરજિયાત, 3 પંપ તો કરવા, પણ જો 4 પંપ ઉતારો તો વધારે સારું. બાકી 3 પંપ તો ફરજિયાત મિત્રો કરવા. અને ફૂગની અંદર 100% જવાબદારી મિત્રો કે જે તમારી સફેદ ફૂગ છે એ છંટકાવ કર્યા પછી ન્યાન્ય બ્રેક કરી દે, આગળ વધતી નહીં અટકે. અને જે 5-6 દિવસ કે 7 દિવસ થાય, કદાચ ફૂગ તમારી ઉપર આવી ગઈ છે ને 5 સુધી આવી ગઈ છે ને, તો 5 થી 6 દિવસમાં બધી ફૂગને ખેરી નાખશે અને નાબૂદ કરી નાખશે. તમારા મગફળીની અંદર ડોડવા જે ફૂગને હિસાબે જે સળતા હોય, સફેદ ફૂગને હિસાબે કે કાળી ફૂગને હિસાબે, એ ડોડવો કદાચ તમારો 50% હૈડો હશે ને 50% બાકી હશે તો તમારે નિશાન કરી લેવાનું. 50% ડોડવાને પણ જે હૈડો હશે ને મિત્રો, એને ત્યાંથી આગળ વધતો બંધ કરી દે. આજ મારો 2010થી આ પ્રોડક્ટ વિશેનો જે અનુભવ છે, જે હું પોતે ખુદ છંટકાવ કરું છું, અને આપણે આગળના વિડીયો તમે જોયા છે. ગયા વર્ષે આપણે ચણાની અંદર ને જીરાની અંદર ખૂબ જ સારા રિઝલ્ટ લીધા હતા. આ વખતે મગફળીની અંદર, કાળી ફૂગની અંદર, સુકારાની અંદર આપણે સારામાં સારા રિઝલ્ટ લીધા છે. પ્લસ અત્યારે જે સફેદ ફૂગની અંદર આપણે અનેક ખેડૂતોને વપરાયું છે અને 100% રિઝલ્ટ આપણે લીધા છે મિત્રો. પ્રોડક્ટ બહુ ખૂબ જ સારી છે અને સારી કંપનીની છે. એટલે આથી મિત્રો જો વાત કરશો તો તમને આની, આપણે જે સફેદ ફૂગ હોય તો તમે કોઈ પણ દવા સાથે આને મિક્સ કરી શકો છો. વધારે પૂરતું જો તમારે સફેદ ફૂગ હોય તો એઝોક્સ્ટ્રાબિન, ટેબુકોનાઝોલ અને ક્રુમાસીન, આ 2 વસ્તુ ભેગી કરશો એટલે મારા અંદાજ પ્રમાણે લગભગ 100 રૂપિયાની આસપાસ પંપ થતો હોય છે. પણ રિઝલ્ટ તમને મિત્રો ખાસ કરી, અને જે તમારી મગફળીની અંદર જે બગાડ થતો હોય છે અને જે નુકસાન થતું હોય છે, એ નુકસાનની અંદર જવાબદારી લો છો. નુકસાન તમારું થતો અટકશે મિત્રો. કેમ કે ખૂબ જ મોટા આપણે જે રિવ્યૂ છે આજ વર્ષો થયા, અને જે સારા એવા રિઝલ્ટ છે એના વિશેની તમને વાત કરું છું. વધારે કોઈ ખેડૂતોને મુલાકાત કરવી હોય તો JK એગ્રીટેક, કણજા ધાર, વંથલી કેશોદ હાઈવે, એક્ઝેટ વસરાજ હોટલની સામે મારા નંબર પણ આપ્યા છે. કુરિયર દ્વારા મગાવી શકો અથવા રૂબરૂ આવી શકો. અને એવો કોઈ વિસ્તાર બાકી નહીં હોય કે આપણે ક્રુમાસીન જેને ખેડૂતોને અપનાવ્યું નહીં હોય. જે ખેડૂતોએ ક્રુમાસીન અપનાવ્યું છે ને, બેસ્ટમાં બેસ્ટ 95% સુધીના જે 100 ખેડૂતોએ વાપર્યું હોય ને, તેમાંથી 95 થી 97 ખેડૂતોને રિઝલ્ટ જબરજસ્ત 100% રિઝલ્ટ મળેલા એવા રિવ્યૂ છે મિત્રો. એટલે ખાસ કરી જે વસ્તુ ખેડૂતોને મારી ભલામણ છે, કદાચ તમે ઘણા બધા અલગ અલગ દવાઈઓના છંટકાવ કર્યા હોય ને છતાં રિઝલ્ટ ન જડ્યું હોય ને થાકી ગયા હોય ને, ત્યારે આનો ખાસ કરી ઉપયોગ કરજો. એટલે જેથી કરી તમને ખબર પડશે કે ખેડૂતોનો આત્મવિશ્વાસ જીતવો ને, એ જ વસ્તુ મહત્વની છે મિત્રો. કારણ કે જ્યારે તમે કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરશો ને, જ્યારે સારા એવા રિઝલ્ટ મળશે ને, ત્યારે તમને વિશ્વાસ બેસશે કે આપણી ભલામણ છે એ ભલામણ તમને 100% કેવી છે એમ. કે અત્યારે જે માર્કેટની અંદર ઘણું બધું ચાલે છે, તમે જોતા હોવ છો. જે આપણે ખેડૂતોને એક જ વસ્તુ કહેવાની છે, સ્ટાન્ડર્ડ કંપની
સારી કંપનીની સારી પ્રોડક્ટ અને સારી વસ્તુ વાપરશો અને જે વાતાવરણની પરિસ્થિતિને અનુકૂળ જે વસ્તુની જરૂર હોય એ વસ્તુનો વપરાશ કરશો, ઓછે ખર્ચે સારા ઉત્પાદન કેમ લઈ શકશું, આ વસ્તુની કાયમી માટે હું ભલામણ કરું છું. અને એ રીતે તમે ટ્રીટમેન્ટ કરશો તો ખર્ચા પણ ઓછા થાય, દવાઈઓના ખર્ચા પણ ઓછા થાય મિત્રો, અને સારા એવા રિઝલ્ટ મળશે, જેથી કરી આગળ તમે સારા ઉત્પાદન ઓછે ખર્ચે આડેધડ ખેતી કરશો, આડેધડ કોઈ પણ દવાઈઓ કે ખાતરના ઉપયોગ કરશો મિત્રો, તો એનો કોઈ મતલબ નથી, એમાં તમને જોઈએ એવા રિઝલ્ટ નથી મળવાના મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહ્યો. વિડીયો સારો લાગે તો શેર કરજો. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.